એટલે કચરાજી હું કહું ખબર હે આ થોડા પૈસાની જરૂર પડી છે મારે જેમ કે મારે હમણાં આ ડેરીમાં પ્રવાસ નહીં જતા ઓહો ઈમોય પ્રવાસ જવું હે મારે પ્રવાસ તો મારે જવું પણ પૈસા નહીં માં જોડે હાલ તો પૈસા નહીં તો કરવાનું તાણ તો ચોરી બોરી કરવા જઈએ તાણ તાણ ઓવા ઓય કણ તો ફૂટી કોની એ નહીં છે અરે નહીં પકડાઈ ગયા તો પકડાઈ ગયા તું ના પકડાઈ ગયે હું બેઠ્યો હું ને ઓવા તું મારા અંગાત છે ને પોટલી પીવાના મળી જાય હા એટલે આપણે પોટલી પીને દે એટલે આપણે ગમે એટલે માંગતું હોય હા પરવાસ તો કાયદેસર જવાનું જ છે એ તો જવાનું જ છે ને હું તો નોમ લખાઈ આવું નોમ હોજી લખાઈ દે પેલા કોક કટલો કરવો પડશે એમ તો ડાયરેક્ટ આપણે પ્રવાસ જઈશું ના જવાય તો પછી હા તે હું કરશું કયો હું કહું પ્રવાસ જવું હો પૈસા ડોબુ બોબુ વેચી મારી આપણે તો ડોબુ બોબુ વેચ્યું હું કહું તો ભેંસ કેકું અરે ભેંસ તો પેલા મથું નહીં જેની ભેંસ લેવા મુજે તો બરોબર પેલા બરોબર તેરું ખબર હા કે માર તો ભેંસ વેચવાનું નહીં હા તે અને દાઉં છું લીટર આવે ખબર 8 લીટર તો ભેંસ લેવા જતા તો પૈસા હશે તમારા પાસે હા એ તો લોન કરાવો લોન કરાવવાની ઓ એમ કયો કુતાણ લોન કરાવવાના એ ભેંસ લો તો લોન કરો તો પૈસા ભર દો થી ના એમ કયો કુતાણ હા એમ કહું હું લોન કરીને ભેંસના પૈસા ભરવાના તો પૈસા નહીં હમુદા નહીં તમારા પાસે હાલ કશું તો ડેરીમાં પ્રવાસ જવું હોય યાર એટલે એમ નહીં હું કહું હા આપણે જો ભેંસ મૂલ્યા પણ ના પાડતો તું ના પાડતો તો હું કહું ઈંડો ઉઠાવી આપણે રાતે અને એ રખવાયો હા અને એના પાસે તો ભેંસ ડોબું હારું હો પાહું 8 લીટર દૂધ આલે ટંકનું હા 8 લીટર દૂધ હારું કેવાય યાર તે ક્યાં લેશું આપણે તમે કહેતા રે આજે રાતે ઉઠાઈ લેવી આજે રાતી નહીં જો અત્યારે જઈએ હા કોઈ હોય ને અત્યારે ખરા બપોરે જઈએ હા બરોબર અત્યારે બપોરે ટાઈમ થઈ ગયો બપોરનો અત્યારે 1 વાગી ગયો અત્યારે બધા ઉઈ ગયો છે બરાબર ઓહો એટલે બધો હોઈ ગયો હોય ને એ બપોરે ઉઠાઈને સીધા ભાવ રસ્તો હો રોડ ઉપરથી ડાયરેક્ટ ભર લઈએ સીધા એટલે લઈને ડાલુ બોલાઈ જજો આગળ હો ઓહો બોલાઈ વેચી મારી સીધી અને એને ખબર ના પડવી જોવો હા કોઈ ખબર ના પડે એવો રાખવાની નકા આપણે હા હું કહું પેલા આપણે પૂછતા જ ખરી કે ભેંસ હાલવાની કે નહીં હાલવાની કે પછી આપણે ઇવન ઉઠાઈ જઈએ એ હું કે એ તો નાત પાડશે પણ પૂછવું તો પડે કે આપણે મને હું જેમ પેલી વખત કે નહીં મારતો એ કોણ નહીં ગાય નહીં વેકવાની પણ લોન કરીને પેલું એ કરો પણ એમ નહીં પહેલા હા ને એની ભેંસ ઉઠાઈ દઈએ હા ચલો ઉઠાઈ દેવી કઈને પૂછવા જવું હો તમે કયો એમ કરીએ પેલા પૂછીએ અને જો ના પાડે ને અને પછી એને આપણે લઈ જઈને કે તું ઘેર જા અમે ઘેર જઈએ પછી ઘેર જા પછી આપણે ઉઠાઈને જતા રહીએ પણ અત્યારે બપોરનો ટાઈમ થયો હોય ને અત્યારે તો ચોઈ હોય એ રહ્યો વાતાજી એ નહીં હતા ઘેર આઈ વાળો તો ઉઠાઈ લઈએ બેસતા તો ઉઠાઈને જતા રહીએ શું કેવું ઓહો અને પૈસાની તંગી બહુ પડી હા અને ઉઠાશું તો જ આપણે તો ડેરીના પ્રવાસમાં જવા કઈ એમને નહીં જવરાય હા તાણ તો જુગાર કરવો જ પડશે તો ભેંસ ઉઠાવવાની છે રીતના તાણ એટલે ઉઠાવ ના હોય યાર તાણ ઓય મોય ઉપર ખબર તો આવે ને ના આવે તો દોડી લઈ જઈ પડે એમ કે વખત દોરી લઈ જવાની તમને ખબર ના પડે ઉઠાવા એના જ છે તમે ઉઠાય કરીને સીધા ફોઈ બેસી તમે એવું હોય તાહું એ વજન ચેલું હોય વજન તો ખાસો હોય એના આ ધીરે દૂધ આમ પછી બધાનું વજન ના હોય પેટનું બધું ઓહો પગનું બધું હું કહું હા પૈસા તો તંગી છજી યાર બરાબર નહીં ઉઠાવી જ પડશે નહીં ચાલે હું તો નકર એની બેસ ને તો ચેલો લાખો વેચી મારી હા હોવ હા કશું વાંધો નહીં ચેલો લાખો વેચી મારે હા હું કહું હા તમે હા ને આમ જોઈને આજુબાજુ જોઈને પેલું એ કરજો કે ભેંસ આપણે ચોરી કરતા કોઈ ભાડ ગયો ને તો લોચા પડશે કોઈ પટ્ટા લાલ થઈ જાય આપડા ઓહ અને પોલીસ બોલાવશે તો એ લાલ થઈ જાય દંડા ઓહ એટલે હવા રાખી પછી પેલા જોવું પછી આજુબાજુ હા ઓલે હવા રાખજો મથું બહુ ચાલે કે ભાવ ઓહ તમે યાર વધારે ચપચપ ના કરશો સીધી ભેંસ ઉઠાવવાનું કરો હા તો આપણું રેલનું બાજુ બેયું નહીં ઉઠાવી ના એને રાખો એનું કોમ હ આપણે તો ભેંસ નું કોમ હ અને બે લઈ જઈએ તો સારો ભાવ આવે બે લઈ જઈએ પણ એને હું ગાથું લઈ જવાની યાર ને એનું ચકડું ચપાવ નહીં કોઈ ઓહ હા તે લઈ લઈએ ને હો મને જલ્દી નહીં ચાલો જોજો પેલા ચેક કરજો કોઈ હોય ના હા તમે બૂમ પાડો પેલા જુઓ કે બૈરા લાલ થઈ જવું હો ચેક કરજો હું કહું કચરા તું અંદર જઈ જોઈએ ચાલ લેતા આવજો હોય તો ઓહો જો ભેંસ તો મારે એવી નહીં કમ્પ્લેટ છૂટા એવી થોડોક તમે કરો પણ
આલી છોડ્યું લે આ છોડ્યું તો કોઈ હત નહીં ના હું છોડ દીધી તમે ચાલ લાવ રેડી આવો અરે લે બીજા ઉભો ઊભો ના ખાઈ જાય આ બાજુ લે લે પણ આગળ લઈ લ્યો કે તમે કોઈ જોતું ના હોય તમે થોડા હા લે દર્શનજી કચરોજી જે મથુરબાની ભેંસ ચોરી ગયા હે મારે કહેવું તો પડશે મથુરબાને હવે આવતા જતા મળે ને એટલી વાર મથુરબાને કહી દઉં ડોશે ડોશે હું વાળા જઈને આવું ભેંસે પાણી પાતા હો ચારો પાણી જઈને આવો હો એ હારું અલે આ તારી આ ભેંસ તો હોય નહીં તારી ડોસી શું મજામાં એ ડોસી બારા મારે બહાર અવાય એવું નહીં એટલે આ ગજબ થઈ ગયું એટલે ભેંસ તો વાળામાં હોય નહીં તાણ હું લઈ ગયું ખબર નહીં કોક લઈ ગયું ભેંસ તો હોય ને વાળામાં હું કરશું આવો કોક તો કરવો પડે પોલીસ કેસ કરવો પડે ભેંસ હોય નહીં વાળામાં કરો તમે આજુબાજુ આખા વાળામાં ફરે પણ ચોય ભેંસ દેખાતી નહીં મારે તો ઊભું થવાય એવું નહીં પગમાં દુખાય તમે કરો બધું ડોશી મોટા પડીએ મારે તો શું કરવાનું મારે તો ડોશી મોટા પડી ભેંસ ચોરી ગયા પોલીસવાળાને ફોન કરો. પોલીસ ફોન કરવો પડશે મારે ના ચાલે આ ભેંસ ચોરી ગઈ આપણે તો વાઈટ 70,000 ની ભેંસ હતી હું લઈ ગયું શી ખબર કોઈક ફોન તો કખડાવો પોલીસ ફોન કરું હા મારી ભેંસે ચોરી ગઈ હે ભગવાન તે તો આવી ચી પરીક્ષા કરી મારી ભેંસે ચોરી ગઈ મારે પ્રવાસ જવાનું બધું લૂંટાઈ ગયું મારતું આમાં શું કરવાનું મારે ભેંસોય નહીં દૂધે ચીતના ભરવાનું ખાવાનું હું મારે તો એના પર જ જીવવાનું હતું હે ભગવાન ઓને મારી ભેંસ જ મળી જે મારી ભેંસ લઈ ગયો ને એનું તો નખો જ જજો આખું જીવન એનું બરબાદ થઈ ગયું ઓ ડોહા હા ડોશી અરે પાડી તો છે કે નહીં પાડી છે તો પાડીને કરવાનું હું પણ મોટી તો થશે કે મોટી થાય તાન થાય પણ અત્યારે બધું ભૂરી નું હું મારે તો પ્રવાસે જવાનું હતું હા તે આજુબાજુ ખોરી આવો જવું આમાં ખોળવા તો જવું જ પડશે ને તાન મને એવું લાગે કે પેલો કચરોજીને ભેંસ લેવા આવ્યા હતા એરા 45 પકડે હીરે ઈમો તો નહીં લઈ જાય ને એરિયા મને એવું જ લાગે ના મને એઓને ઘેર જ જવું પડશે નહીં ચાલે મારે તો 70,000 ની ભેંસ જાય મારે તો જવું જ પડશે એવા ગયા જવા દે મને મને જોતા જાય ભેંસ ગોમત કરતી નહીં ને કચરાજીને પૂછતા હો કે તમે ભેંસ જો લઈ તો નતા ગયા ને તો લઈ જઈએ હવે પા તો ચોરમાં ચોર છે પા આર્યન તો દર્શન કરતા બે આખા ગોમના ચોર છે બધું ઘણું ચોરી કરી દીધું ગોમમાં જવાને તો પૂછવા તો જવું જ પડશે મારે હા ચાલો અલ્યા છોકરા સુતી મથુરબા ચોય ડે મારી ભેંસ આટલા જોઈ હતી છૂટી જીધી તે તમારે ભેંસ જોઈ તો નહીં પણ પેલા કચરોજી દર્શનજી બે સુરતા જોયા ચોપનથી? તમારો આરામ પણ વાળામથી? ચો લઈ જાય ખબર નહીં મને ખબર હતી ઓના પર શક તો હતો મને કે અરે બે જ ચોર હોય બીજું કોઈ ચોર ના હોય એટલે ચોર અરે હા એટલે ચોર હા ગોમ ના બધું જેટલું ચોરી વેચી માર્યું આપણું પ્રવાસ ની લાઈનમાં અરે બેઓને ભેંસ ચોરી કરી મારી તો મારી ભેંસ છૂટી ગઈ લગભગ થી રડ લઈ ગયા છી તારે હીરા જ લઈ જાય અરે ગોમમાં ચોરો જાય બે જણા તો હું મારા વાળો જતો આવું. બેઓના તો ટોટિયામાં ભાગી ના હોય કદી કોઈ ચોરી ના કરે એવું કરી મૂકી દેવું ઈ હોય કરો તો. તમે પોલીસ કેસ કરો યુવાના ઉપર ના કેસ નહીં કરો પણ ઈવન તો હું ઈવનની ભલા કરું તમે જો ખાલી હા તો હું મારા વાળો જતો આવું, ભેંસ હા જતો જોતા આવું. તમે તાર ઈવન તો હું ટોટિયા ભાગી નાખું તમે જો હવે મને ખબર પડી કે આ ગામમાં આ દલસોન કચરો જ બે ચોર છે બીજું કોઈ ચોર નહીં આ કચરાના ઘેર છે નીની વાલા કરું તું જો હું ખાલી હા ખાઈ જો શું કરો છો દર્શનજી? આવો મથુરજી શું કરો આ ઈટો હમી કરતો તો એવું એમ આ કૂતરો મારવા ફરો ખું ના ના આ બે ગામમાં મૂર્ખાઓ પેદા થયા બરોબર ના ચિયા વળી તમારા મૂર્ખા પેદા થયા બળી એ ગામમાં મૂર્ખા એવા હોય તે ભેંસ ચોરી યાર મારી ભેંસ તોડી ગયા ઓહ. ના હોય વાહ આવો એને થઈ ગયો અને નોમ પડ્યું છે એક દલસંગજી ને કચરાજી નું મારું નામ પડ્યું ના હોય મારું નામ પડી જાય
મેં ચોરી હોય તો તમે કઈ પણ ઉભા મારી વાત તો અભળો યાર. બોલો બોલો. ચોરી ગયો હોય તો સબૂત બતાવો. આ હેરો સબૂત તો મને મળ્યો સબૂત એટલે તો હું એકન તમારા ઘેર જ ઉતરી પડ્યો સીધો. પણ એમ નહીં, અમે ચોરી જ નહીં ને. તમારું કસાજીને બિહારનું નામ પડ્યું અંદર. મારું કચરાનું નામ જ ના હોય. મને ખબર છે કે એમ તો અમે બધાનું ચોરતા હોય એટલે અમારું જ નામ હોય. આ બે ગામમાં આ બેના સિવાય કોઈ બેટ નહીં. પણ એમ નહીં, તમને એવી ખાતરી હું કે અમે ભેંસ તમારી ચોરી જ જઈએ. અમાર તો સબૂત છે. હેલો કસાજી ઘેર, હેલો કસાજી ઘેર. તમે હેલો સબૂત કચરાની ઘેર. હેલો. ઓવા, વળી અમે ચોરી હોય તો તમે ના, ના, હેલો. ખાતરી છું તે અમે ના, ચોરી. ના, હા, મને ખબર પડી ગઈ. અમારા કહી દીધું ભાઈએ અમારા. તમે જ ચોરી કરી મને ખબર પડી ગઈ. મને હવાતા મળી ગયા. બોલો. એ કચરા હા. તો હેડ્યો. આ પેલા એક મહેમાન આવ્યું. મહેમાન આવ્યો. મહેમાનની વાત જવા દો. તમે ચોખ્ખો કહો ભેંસ કોને ચોરી ગયો? ને બે બે ટોટિયા લાલ તોડીને મને કોઈ ખબર પડી ગઈ છે. હા ઓ આપણી ભેંસ ચોરી હતી. લ્યા તે કને ખબર પડી? ખબર નહીં, કોઈ કોઈ હતું પાડી નહીં. જીતું કોઈ એમ કે હૈ મને. એટલે તો કોઈ હતું નહીં. એટલે એને ખબર તો કે ખબર તો પડી ગઈ હોય ને મથુરભાઈ ને, પણ આયા એવને પ્લાનિંગ કરે છે બચવા માટે. પણ ઓન તો હું જો ચી વરા કરું. આ તો બહુ ખબર પડી. પણ એમ નહીં, તમને ખબર હું પડી. મને કહી દીધી એક જણ ને કે તમારી ભેંસ લઈ જતા હું જોઈ ગયો. સાબુત બતાવો. સાબુત બતાવો. એ જો સાબુત સાબુત નહીં, તમારી ભેંસ તમારી માયમાં ભેંસ અમન પાસે આલ્યો નકર તમારા ટોટિયા ભરાઈને પોલીસ વાળા જોડે યાદ રાખજો. હેલો અલે આ કચરા આ બાજુમાં આ તો પોલીસ નું કે ભેંસ આલી પાછી હાલ દઈ ગઈ. મહેમાન જોવા હતા બેસતા હતા રે. હા ઓવા ભેજ જોવા આવતા હતા. હાલ દે નહીં, હાલ લઈ લે ચાલશે. આપણે કોકના વેજવા લાઈન જવું તા. હપા હાલ હેલો મથુરભા. હપડો મથુરભા. હા અમારા વાળામાં ભેંસ પડી છે, લઈ જાઓ પોથી લઈ જાઓ તમે. ચોર ગમે એટલું કરી લે પણ કાનૂન ના હાથે પકડાઈ જ જાય. ખબર પડી? હેલો હેલો હારું, હારું, બસ. હેલો હેલો હારું. હા હેલો હેલો ઓમ હેલો હેલો કચરા હેડો આપણે હેલો. જવા દઈએ. હેલો. અમારે વાળામાં પડી લઈ આવજો. હા બરાબર? હેલો હા, હેલો વાળામાં પડી. આ